નમસ્કાર વિદ્યાર્થીઓ। હવે આજે આપણે છે એ ધોરણ 11માં વિષય સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1માં આગળ ચર્ચા છે એ કરવાની છે। આગલા લેક્ચરમાં આપણે ચેપ્ટર જે પહેલું હતું સમાજશાસ્ત્ર છે એનો પરિચય એ આપણે જોયું કે સમાજશાસ્ત્ર છે એ કઈ ભાષામાંથી આવ્યો છે, કયા શબ્દમાંથી આવ્યો છે, જાણે શું કહેવાય। સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે છે એ વિવિધ જે સમાજશાસ્ત્રીઓ હતા એના ચિંતનો છે એ આપેલા હતા। એટલે આપણે જોયું હતું એ પ્રમાણે સમાજશાસ્ત્ર છે એ કઈ ભાષામાંથી અને કયા શબ્દ ઉપરથી આવ્યો તો કે લેટિન અને ગ્રીક ભાષાના કઈ ભાષા છે તો કે ગ્રીક ભાષા છે એમાંથી સોશિયસ નામનો જે શબ્દ છે એના ઉપરથી સોશિયો અંગ્રેજીમાં અને લોગોસ શબ્દ છે એ ગ્રીક ભાષાનો છે એમાંથી લોજી અંગ્રેજીમાં કહેવાય એટલે અંગ્રેજીમાં એને સોશિયોલોજી કહેવામાં આવતું હતું। ગુજરાતીમાં આ કયું છે તો કે ગુજરાતીમાં સમાજની વ્યવસ્થા વિજ્ઞાન આવું છે એ કહેવામાં આવતું હતું। આપણે આગલા લેક્ચરમાં આની ચર્ચા કરી। ત્યારબાદ આપણે જોયું હતું કે સમાજશાસ્ત્ર છે એના ઉદ્ભવ પહેલાં છે એ કેવા કેવા ચિંતનો છે એ સમાજશાસ્ત્રીઓએ રજૂ કરેલા હતા। તો કે આપણે જોયું એ કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો એના હજી કેટલા વર્ષ થયા? પોણા 200 વર્ષ થયા। પોણા 200 વર્ષ પહેલાં શું એ કે વિજ્ઞાન સમાજશાસ્ત્ર છે એ સમાજમાં વિજ્ઞાન તરીકે છે એ કાંઈ હતું કે નહીં આવા એ કે પ્રશ્ન ઊભા થતા હતા। તો આ બધીની ચર્ચા છે એ આપણે કરેલી હતી। હવે છે એ આજે આપણે આ ટોપિકની ચર્ચા કરવાની છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ કેવી રીતે થયો। તો કે જે વિવિધ સમાજશાસ્ત્રીઓ છે પ્લેટોથી લઈ અને સેન્ટ સિમોન સુધીના આ બધા જ વિવિધ સમાજશાસ્ત્રીઓએ અનેક વિચારધારાઓ છે એ પોતાની એની રજૂ કરી। પણ સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ ક્યારે થયો તો કે સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ 19મી સદીમાં કઈ સદીમાં 19મી સદીમાં ક્યાં થયો તો કે પશ્ચિમ યુરોપમાં છે એ થયેલો છે। બરાબર, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એક સામાજિક વિજ્ઞાન તરીકે 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયેલો છે। એટલે પ્રશ્ન પૂછાય કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ સદીમાં થયો તો કે 19મી સદીમાં। ક્યાં થયો તો કે પશ્ચિમ યુરોપમાં। હવે ત્યાર પછી શું થયું તો કે 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઔદ્યોગિક ક્રાંતિ જે ઇંગ્લેન્ડમાં આવી એ પછી ફ્રાન્સમાં રાજ્ય ક્રાંતિ, આ બધા વિવિધ પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ છે એ રોપ્યા કે આ યુરોપ છે પશ્ચિમ યુરોપ એમાં આ બધા વિવિધ પરિવર્તનો આવ્યા એના કારણે છે એ સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં થોડો ઘણો છે એ ફેરફાર થયો। શું ફેરફાર થયો તો કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ છે એ આવી એના કારણે શું થયું તો કે નવા ઉદ્યોગોનો શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી અને એના કારણે શું થયું તો કે શ્રમજીવી વર્ગ છે જે મજૂર લોકો આ શ્રમજીવી વર્ગનું શોષણ છે એ થવા લાગ્યું અને ફ્રાન્સની રાજ્ય ક્રાંતિના કારણે ફ્રાન્સમાં જે લુઈ રાજા હતા કોણ તો કે ફ્રાન્સના લુઈ રાજા આ લુઈ રાજાના શાસન વ્યવસ્થા કેવી હતી તો કે અવ્યવસ્થિત હતી। તો આ લુઈ રાજાના અવ્યવસ્થાને કારણે શું થયું તો કે અવ્યવસ્થાને કારણે છે એ જે સામાજિક વ્યવસ્થા હતી એના ઉપર ઘણી બધી અસર થઈ એટલે વિકટ પરિસ્થિતિનું છે એ નિર્માણ થયું। એટલે હવે આવી પરિસ્થિતિ છે એનું નિર્માણ થયું તો કે એના કારણે છે સમાજશાસ્ત્ર છે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી એક વસ્તુલક્ષી સમાજનો અભ્યાસ કરવાનો વિચાર છે આવ્યો। તો કે કોને આવ્યો તો કે ફ્રાન્સના એક વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન્ત નામનો જે સમાજશાસ્ત્રી આ વ્યક્તિને આવો વિચાર આવ્યો। કોને આવો વિચાર આવ્યો તો કે આવી આ વિકટ પરિસ્થિતિનું નિર્માણ લાવવા માટે
સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી એક વસ્તુલક્ષી વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટેનો વિચાર આવ્યો. કોને? તો કે આ જે ફ્રાન્સના છે કોણ? તો કે આ વિદ્વાન જે કોણ? તો કે વિદ્વાન સમાજશાસ્ત્રી. શું નામ હતું? તો કે ઓગસ્ટ કોન્ત. શું કર્યું એણે? તો કે એણે છે આવો વિચાર આવ્યો. એટલે એને એવું લાગ્યું કે જે કુદરતી ઘટનાઓ બનતી હોય એનો જો વૈજ્ઞાનિક અભ્યાસ થતો હોય તો સમાજમાં બનતી ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક અભ્યાસ છે એ થઈ શકે. આવું એને લાગ્યું. એટલે એણે 1827 થી 1830 દરમિયાન 6 ભાગમાં વેચાયેલી કઈ ગ્રંથ શ્રેણી? તો કે પોઝિટિવ ફિલોસોફી. આ પોઝિટિવ ફિલોસોફી નામની જે ગ્રંથ શ્રેણી છે, આ ગ્રંથ શ્રેણીમાં એણે સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી એને વસ્તુલક્ષી અભ્યાસના નિયમો છે એ રજૂ કર્યા અથવા એના વિવિધ સિદ્ધાંતો છે એને રજૂ કર્યા. કોનીએ? તો કે ફ્રાન્સના જે ઓગસ્ટ કોન્ત છે એણે 1827 થી 1830 દરમિયાન જે 6 ભાગમાં વેચાયેલી પોઝિટિવ ફિલોસોફીની જે ગ્રંથ શ્રેણી છે એમાં એણે સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી છે સમાજશાસ્ત્રને વસ્તુલક્ષી અભ્યાસ કરવા માટેના નિયમો છે એણે રજૂ કર્યા. એટલે એણે અભ્યાસ ચાલુ કર્યો. હવે શું કહે છે? તો કે એણે જે આ અભ્યાસ ચાલુ કર્યો એને નામ એને શું આપ્યું? તો કે આ અભ્યાસને એને ભૌતિક શાસ્ત્ર તરીકે નામ છે એ આપવામાં આવ્યું. શું? ભૌતિક શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવ્યું. પણ પછી એણે આ નામ આપ્યું અને અભ્યાસ ચાલુ કર્યો એટલે એને એવું લાગ્યું કે અભ્યાસ પ્રમાણે આ નામ, આ શીર્ષક જે છે એ યોગ્ય નથી. એટલે એણે 1839માં એને સમાજશાસ્ત્ર નામ છે એ આપવામાં આવ્યું. એટલે એણે જે આ ભૌતિક શાસ્ત્ર નામ આપ્યું હતું, ભૌતિક શાસ્ત્ર, એને બદલે શું આપ્યું? તો કે ઈસવીસન 1839માં બદલી અને શું નામ રાખવામાં આવ્યું? સમાજશાસ્ત્ર નામ છે એ રાખવામાં આવ્યું છે. હવે આ સમાજશાસ્ત્ર નામ કોના ઉપરથી આવ્યું? તો કે આપણે ખબર પડી હશે, ફ્રાન્સના જે ઓગસ્ટ કોન્ત નામના વ્યક્તિ છે એને આ પરિસ્થિતિ બધી ઊભી ન થાય એવું એને મગજમાં વિચાર આવ્યો. એટલે એણે શું કર્યું? તો કે સમાજશાસ્ત્ર જે છે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી વિષય વસ્તુનો અભ્યાસ છે એ કરવાનો એને વિચાર આવ્યો. એટલે એને એવું લાગ્યું કે કુદરતી ઘટનાઓનો જો વૈજ્ઞાનિક અભ્યાસ થતો હોય તો સમાજમાં બનતી ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે એ થઈ શકે. એટલે એને 1827 થી 1830ના સમયગાળા દરમિયાન છે પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણી જે 6 ભાગમાં વેચાયેલી છે એમાં એને આ બાબતના અભ્યાસનો છે એ શું કર્યા? નિયમો રજૂ કર્યા. હવે આ જે અભ્યાસી કરતો હતો એનું શીર્ષક એને શું આપ્યું? ભૌતિક શાસ્ત્ર આપ્યું. પણ એને એવું લાગ્યું કે મારા અભ્યાસ પ્રમાણે આ શીર્ષક છે એ બરોબર યોગ્ય છે નહીં. એટલે એને 1839માં આ શીર્ષકનું નામ બદલી શું? તો કે ભૌતિક શાસ્ત્રને બદલે સમાજશાસ્ત્ર છે એ આપવામાં આવ્યું છે. ત્યારથી છે એ
ઓગસ્ટ કોંતને શું કહેવાય? તો કે ઓગસ્ટ કોંતને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. એટલે પ્રશ્ન પૂછાય કે સમાજશાસ્ત્રના પિતા કોને કહેવાય? તો કે ઓગસ્ટ કોંતને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. કેમ? તો કે એને આ વિચાર આવ્યો અને આ વિચારમાં એણે જે ભૌતિક શાસ્ત્ર નામ આપ્યું હતું બદલી અને એને સમાજશાસ્ત્ર નામ આપ્યું, એટલે એને શું કહેવાય? સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. એટલે ઓગસ્ટ કોંતના અને જે વિવિધ બધા સમાજશાસ્ત્રીઓ છે કેવા? તો કે જર્મનીમાં કાર્લ માર્ક્સ છે, પછી તો કે ઇંગ્લેન્ડમાં મેકર છે. આ બધા જ સમાજશાસ્ત્રીઓ શું કર્યું? તો કે આ બધા જ સમાજશાસ્ત્રીઓએ પોતપોતાનું આદાન પ્રદાન છે એનો અભ્યાસ કરી અને પોતાના નિયમો આપ્યા. એટલે એ શું થયા? તો કે એક સમાજશાસ્ત્રીઓ તરીકે છે એ ઓળખવામાં આવ્યા છે. એટલે એના કારણે આ સમાજશાસ્ત્રનો છે એ ઉદ્ભવ થયેલો છે. એટલે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ આવી રીતે કરવામાં આવેલો હતો. હવે પછી આપણે આજે ઓગસ્ટ કોંત આપેલા છે, ઓગસ્ટ કોંતના મત પ્રમાણે સમાજશાસ્ત્રમાં શું સુધારા વધારા કરવાના હતા? તો એ એવું કહે છે કે જે સમાજશાસ્ત્ર છે એણે પોતે બે જે ગ્રંથ છે કયા? તો એને રજૂ કર્યા હતા. શું? તો કે ઓગસ્ટ કોંત આ બે જે ગ્રંથ છે, ગ્રંથ શ્રેણી કહેવાય. આ ગ્રંથ શ્રેણીમાં કઈ બે ગ્રંથ શ્રેણી? તો કે એક આગળ જોઈ એ પોઝિટિવ ફિલોસોફી અને બીજી કઈ છે? પોઝિટિવ પોલિટી. આ બે ગ્રંથ શ્રેણીઓ છે. આ બે ગ્રંથ શ્રેણીમાં એણે સમાજશાસ્ત્રમાં સમાજની વ્યવસ્થા અને સમાજની પ્રગતિ કેવી રીતે કરવી એના વિશેના વિવિધ સિદ્ધાંતો એણે રજૂ છે એ કર્યા. કયા સિદ્ધાંતો એણે રજૂ કર્યા? તો કે સમાજની વ્યવસ્થા અને સમાજના વિકાસ અંગેના વિવિધ સિદ્ધાંતો એને રજૂ કર્યા. કેમાં? તો કે આ બે જે ગ્રંથ શ્રેણી છે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી. હવે તો કે આ જે વિવિધ સિદ્ધાંતો એણે રજૂ કર્યા, શા માટે? તો કે એને એવું લાગ્યું કે સમાજમાં જો વ્યવસ્થા જ અવ્યવસ્થિત હોય તો સમાજનો વિકાસ છે એ થઈ શકે નહીં. એટલા માટે એને બધા જ વિવિધ એના પોતાના સિદ્ધાંતો છે એ આમાં રજૂ કર્યા. કેમ? તો કે સમાજની વ્યવસ્થા અને સમાજનો વિકાસ આ બેય છે એ શું છે? એકબીજા ઉપર આધારિત છે. એટલા માટે એણે 3 તબક્કા છે એમાં આના બધા જ સિદ્ધાંતો છે એ રજૂ કર્યા. કેટલા તબક્કા? તો કે ઓગસ્ટ કોંતે 3 તબક્કામાં વિચારો એના રજૂ કર્યા. કયા વિચારો? તો કે સમાજની વ્યવસ્થા અને પ્રગતિ માટેના. કયા છે? તો કે એક છે એ ધાર્મિક સ્તર, બીજું કયું? ભૌતિક સ્તર, અને ત્રીજું કયું? પ્રત્યક્ષ સ્તર. આ 3 તબક્કામાં એને સમાજની વ્યવસ્થા માટે અને પ્રગતિ માટેના છે એ વિચારો રજૂ કર્યા. ત્યારબાદ એણે સમાજમાં કેવી કેવી વ્યવસ્થા છે એ કરવી અને કેવી રીતે સમાજની પ્રગતિ કરવી એના માટેના આ વિચારો આ 3 તબક્કા પ્રમાણે એણે આગળ છે એ સમાજશાસ્ત્ર છે
એમાં અભ્યાસ કરી અને એમાં સુધારા વધારા છે એ કરવા લાગ્યા. એટલે આવી રીતે સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાતા ઓગસ્ટ કોન્તે સમાજશાસ્ત્રમાં સુધારા વધારા કરી અને સમાજશાસ્ત્ર નામ શબ્દ છે એ આપેલો છે. ત્યારબાદ આપણે વિવિધ ઘણા બધા સમાજશાસ્ત્રીઓના નામ છે એ આપેલા હતા. જર્મનમાં છે એ કાર્લ માર્ક્સ છે, પછી ઇંગ્લેન્ડમાં માઇકલ આપેલો છે, ફ્રાન્સમાં છે એ ઓગસ્ટ કોન્ત છે. તો આવી રીતે આ વિવિધ શાસ્ત્રીઓએ પોતાના થોડા ઘણા વિચારો છે એ આમાં રજૂ કર્યા. હવે પછી આપણે છે એ ઇંગ્લેન્ડના માઇકલ જે છે માઇકલ એના એ સમાજશાસ્ત્રી વિશે છે એ અભ્યાસ કરવાનો છે. એટલે આજે આપણે છે એ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયેલો છે એ જોયું. એટલે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે કઈ સદીમાં થયો છે? 19મી સદીમાં. ક્યાં? પશ્ચિમ યુરોપમાં. કેવી રીતે થયો? તો કે 18મી અને 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલું જે સામાજિક પરિવર્તન છે, નવજાગૃતિ છે, પછી તો કે ઇંગ્લેન્ડમાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રાન્સમાં આવેલી રાજ્ય ક્રાંતિ, આ બધાના કારણે છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કરવામાં થોડો ઘણો ફાળો આપેલો છે. ઔદ્યોગિક ક્રાંતિને લીધે નવા નવા ઉદ્યોગોની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી. એના કારણે જે શ્રમજીવી મજૂર વર્ગ છે એનું શોષણ થવા લાગ્યું. પછી તો કે અલગ અલગ વૈજ્ઞાનિક જે અભ્યાસ થયો એના કારણે જુદા જુદા રાષ્ટ્રો બધા એકબીજાના સંપર્કમાં આવ્યા. આવું થવાને કારણે ફ્રાન્સના જે લુઈ રાજા આપેલા છે એની અવ્યવસ્થાને શાસન વ્યવસ્થા છે એ કેવી હતી? અવ્યવસ્થિત. એના કારણે આ બધી વિકટ પરિસ્થિતિ છે એ ઊભી થઈ. તો હવે આ વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે ફ્રાન્સના આ વ્યક્તિ છે એને વિચાર આવ્યો. શું? તો કે સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી વસ્તુલક્ષી અભ્યાસ કેવી રીતે કરવો, બરોબર? આ વિચાર આવ્યો એટલે એણે 1827થી 1830 દરમિયાન 6 ભાગમાં વેચાયેલી જે પોઝિટિવ ફિલોસોફીની ગ્રંથ શ્રેણી છે એમાં એણે આ અભ્યાસ છે એના સિદ્ધાંતો રજૂ કર્યા. હવે આ અભ્યાસને એણે શું નામ આપ્યું? ભૌતિક શાસ્ત્ર આવું નામ આપવામાં આવ્યું. પણ એને એવું લાગ્યું કે મારા અભ્યાસ પ્રમાણે આ શીર્ષક યોગ્ય છે નહીં. એનો અભ્યાસ કોના ઉપર હતો? તો કે સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી વસ્તુલક્ષી અભ્યાસ કેવી રીતે થાય. એટલે એને પહેલાં એવો વિચાર આવ્યો કે જે કુદરતી ઘટનાઓ બનતી હોય એનો જો વૈજ્ઞાનિક અભ્યાસ થતો હોય તો સમાજમાં બનતી ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકશે. એટલે એણે આવો પ્રયત્ન છે એ કર્યો. એટલે ભૌતિક શાસ્ત્ર નામને છે એને યોગ્ય ન લાગ્યું એટલે એણે 1839માં આ નામ બદલી અને એને સમાજશાસ્ત્ર નામ છે એ આપવામાં આવ્યું. અને સમાજશાસ્ત્ર નામ છે એ કોણે આપ્યું? તો કે ફ્રાન્સના સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોન્તે. એટલા જ માટે ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. એટલે આપણે પ્રશ્ન પૂછે કે સમાજશાસ્ત્રના પિતા છે એ કોણ છે? તો કે ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે. ત્યારબાદ એને શું કર્યું? તો કે ત્યારબાદ છે હવે ઓગસ્ટ કોન્ત છે ને વિવિધ બધા સમાજશાસ્ત્રીઓ બધા નામ આપ્યા હતા એ બધાએ થોડું ઘણું આદાન પ્રદાન છે એ પોતાનું રજૂ કર્યું અને આગળ સમાજશાસ્ત્રનો વિકાસ છે એ ચાલુ કર્યો. પછી ઓગસ્ટ કોન્ત પોતે આ સમાજશાસ્ત્ર નામ આપ્યું તો એમાં એને કેવા સુધારા વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ? તો કે એણે 2 જે ગ્રંથ શ્રેણી હતી, કઈ? તો કે એક તો પોઝિટિવ ફિલોસોફી અને બીજી છે એ પોઝિટિવ પોલિટી. આ 2 ગ્રંથ શ્રેણીમાં એને શું રજૂ કર્યું? તો કે આ અભ્યાસ સમાજશાસ્ત્ર છે સમાજમાં કેવી વ્યવસ્થા કેવી પ્રગતિ કરવી એના માટેના સિદ્ધાંતો એણે છે એ રજૂ કર્યા કે સમાજની વ્યવસ્થા અને સમાજના વિકાસ અંગે. કેમ? તો કે સમાજની વ્યવસ્થા અને વિકાસ એકબીજા ઉપર શું હોય? આધારિત હોય છે. અને જો સમાજની વ્યવસ્થા વ્યવસ્થિત હોય
તો જ સમાજની પ્રગતિ થાય, આવું છે એ ઓગસ્ટ કોંત માનતા હતા. એટલે એને સમાજની વ્યવસ્થા અને વિકાસ માટેના બધા સિદ્ધાંતો છે એ રજૂ કરેલા હતા. એને 3 સ્તરમાં 3 તબક્કામાં વેચેલા. કેવા? તો કે ધાર્મિક સ્તર છે, ભૌતિક સ્તર અને પ્રત્યેક સ્તર. આ 3 સ્તરમાં એને આ બધું છે એ વેચેલું હતું. તો આવી રીતે ઓગસ્ટ કોંત દ્વારા સમાજશાસ્ત્રનો છે એ ઉદ્ભવ થયેલો છે. હવે જુદા જુદા ઘણા બધા સમાજશાસ્ત્રીઓના નામ આપેલા છે, પણ એ બધાએ જે થોડો ઘણો ફાળો આપ્યો છે એ બધું આપેલું છે. એટલે આજનો આ ટોપિક છે એ ક્લિયર હશે. આમાંથી ઘણા બધા પ્રશ્ન છે એ પૂછવામાં આવે, એટલે યાદ રાખવું. ઓકે.